જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે બટેટાની આપણે એક નવી સામગ્રી સિદ્ધ કરવાની છે. તો મેં છે ને નંગમાં 4 નંગ અહીંયા બટેટા લીધેલા છે બાફેલા. તો પહેલાં છે ને આપણે એક કઢાઈ લઈએ નોનસ્ટિક. જો મેં છે ને ઘીનો ઉપયોગ કર્યો છે, આપણે તેલનો ઉપયોગ કરી શકો છો. પછી આપણે છે ને મેં 1 ચમચી જીરું કરી દઈએ. જીરું થોડુંક છે ને ચડિયાતા પ્રમાણમાં અહીંયા લેવાનું છે. તો જીરું અહીં ચટકવા માંડે, જીરા બ્રાઉન કલરનું થઈ જાય, એનું ફ્લેવર આમાં ઘીમાં ઉતરી જાય. પછી છે ને આપણે બાફીને જે બટેટા રાખ્યા છે ને ટૂંક કરી રાખ્યા છે, મેં બટેટાને બાફી લેવાના ને પછી એને ટૂંક કરી લેવાના. પછી આપણે એમાં પધરાવી દઈએ. અને એની સાથે છે ને લીલા ધાણા અને મરચું, લીલું મરચું આપ આપણા પ્રમાણે લઈ શકો છો. તીખું વધારે જોતું હોય તો મેં 1 જ નંગ મરચાં લીધા છે અને ધાણા વધારે લીધા છે. અને આદુનો એક ટુકડો, એને છે ને સરખું ક્રશ કરી લેવાનું છે અને પીસી લેવાનું છે. ગેસની આંચ મેં ધીમી રાખી છે, કારણ કે જો ફાસ્ટ કરી દઈએ ને તો તરત લાલ થઈ જશે. તો બાફેલા બટેટા જે મેં રાખ્યા છે ટૂંક કરીને એ એમાં પધરાવી દઈએ. જીરું ચટકવા માંડે એટલે, તતડવા માંડે એટલે. તો અહીંયા છે ને હજી આપણે આદુ, મરચાં અને ધાણા, લીલા ધાણા જે પીસી રાખ્યા છે એ પધરાવીએ. એટલે આમ 3 થી 4 ચમચી એની પેસ્ટ હોવી જોઈએ, કારણ કે આપણે હરાભરા આલુ બનાવી રહ્યા છે. તો ધાણાનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું અહીંયા. અને તીખાશ જેવી આપણે જોતી હોય, મેં 1 જ મરચું અહીંયા લીધેલું છે. અને એ સાથે સિંધાલું પધરાવી દઈએ. સિંધાલું 1/3 ચમચી. અને એને સરખું મિક્સ કરી લઈએ. જ્યાં સુધી થોડુંક આમ એનું ફ્લેવર સરખું બેસી જાય ને ત્યાં સુધી એને ધીમી આંચે આપણે એને ચલાવતા રહીએ. સરખું મિક્સ કરીને એને એમાં ને એમાં જ રહેવા દઈએ હવે ધીમી આંચ કરીને. તો શું છે કે બધી ફ્લેવર આલુમાં સરખી બટેટામાં બેસી જશે. તો અહીંયા જો નીચેથી સેજ એવું લાગશે કે બેસવા માંડ્યું છે, તો એવું જ આપણે જોશે, કારણ કે તો જ એની સુંદર ફ્લેવર બેસશે. અને ઉપરથી છે ભાઈ લીલા ધાણા બી આમાં પધરાવ્યા છે. ગેસની આંચને બંધ કરી દીધી છે. ગેસની આંચ બંધ કર્યા પછી આપણે આમાં ઉપરથી લીંબુનો રસ પધરાવવાનો છે. 1/2 ચમચી લીંબુનો રસ આમાં પધરાવી દેવાનો છે. અને એને ફરીથી સરખું મિક્સ કરી લેવાનું છે. તો આ સુંદર ઠંડુ થઈ જાય પછી આપણે એને એક પાત્રમાં સાજી લઈએ. તો આપ ફલાહારી સામગ્રી તરીકે યુઝ કરી શકો છો. તો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો. કમેન્ટ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ કરશો કે આપને વિડીયો કેવો લાગ્યો છે. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો અહીંયા એક પાત્રમાં અહીંયા સાજી લઈએ સુંદર. હું પ્લેટ આપને ફક્ત દેખાડવા માટે યુઝ કરી રહી છું. કંઈ ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. અહીંયા આપ છે ને સિંગના ભૂક્કાનો ઉપયોગ કરી શકો છો, પણ આ જે સામગ્રી આપણે સિદ્ધ કરી છે આમાં સિંગનો ભૂકો ન પધરાવીએ તો ફ્લેવર સુંદર લાગશે. તો ખૂબ સુંદર અને સરળ હરાભરા આલુ અહીંયા સિદ્ધ થઈ ગયા છે. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.